હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ લોકો આવનારી પીએસઆઈ કોન્સ્ટેબલ અને અન્ય જીપીએસસી ક્લાસ વનની તૈયારી કરતા હોય તો ગુજરાતના લોકવાદ્ય એક એવો ટોપિક છે કે જ્યાંથી સારા એવા પ્રશ્નો આપણને પૂછી શકે છે. તો આપણે ખાલી લોકવાદ્યમાં એક ટોપિકની આજે ચર્ચા કરવી છે. સુશીલ વાદ્યની અંદર એક શંખ નામનું એક વાદ્ય આવે છે, એની વાત કરવી છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. થોડીક તમને માહિતી પહેલા આપીશ, પછી આપણે શંખ વિશે આપણે વાત કરવાના છીએ. ઓકે, ચાલો. ખાટુ શ્યામ બાબાની જય હો, જય શ્રી શ્યામ. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં 6.5 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ, કોન્સ્ટિટ્યુશન, આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં છે. અને આ નીચેની એક્ઝામિનેશન્સ મેં ક્લિયર કરી છે, તમે અહીંયા રીડ કરી શકો છો. આગળ વધીએ આપણે. અમારી એપ્લિકેશન સરળ પાઠશાલા તમારી માટે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ છે અને હવે તમારી માટે ડેલી 5 થી 10 મિનિટની જે કેપ્સ્યુલ સેશન્સ જે અત્યારે આવી ટાઈપની વિડીયો તમને ડેલી પર્પઝ ઉપર મળશે, એના માટેનું આયોજન સ્ટાર્ટ થઈ ગયું છે. તો ડેફિનેટલી તમે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપણી એપ્લિકેશનમાં તમને ફ્રી ઓફ કોસ્ટ મોક ટેસ્ટ, પીડીએફ છે, ફ્રી કોર્સિસ છે, ફ્રી ટેસ્ટ, પેઇડ ટેસ્ટ બધું જોવા મળશે. પેઇડ કોર્સ પણ જોવા મળશે તમને, પણ એકદમ નોમિનલ ફીસની અંદર જોવા મળશે. સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. સાથે ફેનકોલ એપ્લિકેશન તમારી સામે છે. આમાં તમને રેગ્યુલરલી તમારા ડાઉટ શોર્ટ આઉટ અમે કરાવીશું ફ્રી ઓફ કોસ્ટ. કોઈ ચાર્જ નથી લેવાના આની અંદર તમારી પાસેથી. જસ્ટ ડાઉનલોડ કરો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેથી તમે ડાઉનલોડ કરી શકો છો. ચાલો, પહેલા તો આપણે પ્રસ્તાવના જોઈએ. સૌથી પહેલા આપણે ડાયરેક્ટ એ ટોપિકમાં ના એન્ટ્રી લઈ લેવા, એટલા માટે થોડી પ્રસ્તાવના આપવી જરૂરી છે. આપણને ખબર છે કે સંગીતની ગંગોત્રી, ભારતીય સંગીતનો જનક એ કયો વેદ છે? સામવેદ છે. તો આપણે સૌથી પહેલી આપણને માહિતી આ ખબર જ હોવી જોઈએ કે સામવેદ ઋગ્વેદનું સંગીત સ્વરૂપ છે અને એને ગાનારા વિશિષ્ટ આવડતવાળા સામગા તરીકે ઓળખવામાં આવે. સામવેદ માટે તમને યાદ હોય તો ભારતીય સંગીતનો જનક કહેવાય છે સામવેદને. બરાબર, સંગીતની ગંગોત્રી. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આપણે હિસ્ટ્રીમાં ભણ્યા છે બધું સામવેદ વિશે, તમારે ત્યાં વધારે ડિટેલ મળી રહેશે. અત્યારે હાલ આપણે તમને એક જ ઇન્ફોર્મેશન એમાંથી હું તમને આપું છું. સંગીતનો ઉપયોગ જો વાત કરીએ ધાર્મિક ને સામાજિક કાર્યોમાં થાય છે. બરાબર, અને વાદ્ય એ ગીત સંગીતનું ઘરેણું કહેવાય. બરાબર, જેમ આપણું જે બોડી છે ઘરેણા વગર શોભે નહીં, તો એવી જ રીતે ભાઈ ગીત સંગીત એવું છે કે જેની અંદર વાદ્ય હોવું જ જોઈએ. વાદ્યોના ઉપયોગ વિના સંગીત અધૂરું મને. અવાજના અનુયાયી તરીકે સ્વરનું પૂરક અથવા તાલ માટે મદદનીશનું સ્થાન છે એ આપણા વાદ્યો ભોગવે છે. વાત કરીએ શિષ્ટ સંગીતની અંદર તો ભાઈ એમાં સિતાર, સરોદ, વીણા વાદ્યોનું સ્વતંત્ર વાદન ઘણા કાળ પછી ઉત્ક્રાંતિ પામેલ. બટ કંઠ એ ભારતીય સંગીતમાં હરહંમેશ પ્રાધાન્ય ભોગવવા આવ્યો છે ભાઈ. કંઠ, આપણો જે કંઠ છે એ ઓલવેઝ એન્ડ ઓલવેઝ પ્રાધાન્ય ભોગવતો આવ્યો છે. મીઠું ના ગાઈ શકે, બરાબર, તો વાદ્ય પાછળ ગમે તેટલા વાગતા તો કોઈ મિનિંગ નથી. ઠીક છે. આપણા ઘરાખરા લોકવાદ્યો છે શિષ્ટ વાદ્યોના પૂર્વજો જેવું સ્થાન ભોગવે છે. સિતાર, સારંગી જેવા શિષ્ટતમ વાદ્યોનો મૂળ તંબુરો, જંતર અને રાવણત્તા જેવા લોકવાદ્યમાં પડ્યા. ઓકે, ઠીક છે સાહેબ. વેદકાળના સંગીત વાદ્યો છે, આપણે એના પર નહીં, આપણે સીધું જઈશું આપણા સુશીલ વાદ્યો પર. આટલા બધા ટોપિક છે આપણી પાસે, પણ આપણે એની અંદર નથી જતા. આપણે આપણા સુશીલ વાદ્ય ઉપર જવાનું છે, દેટ ઇઝ શંખ ઉપર જઈશું. સીધી વાત છે, બધો ટોપિક નથી કરાવતો હું તમને અહીંયા, પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે જઈએ. અત્યંત પ્રાચીન ગણાતું સુશીલ વાદ્ય. સુશીલ વાદ્ય કોને કહેવાય? ભાઈ ફૂંક મારો, ફૂંક અને અવાજ ઉત્પન્ન કરે એને સુશીલ વાદ્ય કહેવાય શોર્ટમાં. શંખ સૌથી સારામાં સારું ઉદાહરણ છે. તમે શંખની અંદર પ્રોપર રીતે હવા ફૂંક મારો તો જ શંખ વાગે. એમાં બી નોર્મલ લોકોનું કામ નથી, એમાં બી ટેકનિકથી ફૂંક મારો તો જ શંખ વાગતું હોય છે. બરાબર, મંદિરમાં આરતી વખતે ઉપયોગ થતો જોવા મળે છે. જૂના કાળે યુદ્ધ વખતે શંખ અને ભેરી યુદ્ધમાં વાજિંત્રો તરીકે વગાડવામાં આવતું હતું. હવે ટોપિક પરીક્ષામાં તમને ક્યાંથી પૂછતા હોય છે શંખ નામના જે ટોપિક છે એમાંથી, તો ભાઈ કયા મહાનુભાવનો કયો શંખ હતો એનો જોડકો પૂછી કાઢે છે. બરાબર, ચાહે જીપીએસસી ક્લાસ 1-2 હોય, સુપર ક્લાસ 3 હોય, ક્લાસ 3 હોય, પીએસઆઈ કોન્સ્ટેબલ હોય કે સીસી ને આવનારી પરીક્ષા હોય, તમને આમાંથી ક્યાંક ને ક્યાંક પ્રશ્નો જોવા મળે તો ધ્યાનથી જોજો આને. બરાબર, શ્રી કૃષ્ણનો કયો શંખ છે ભાઈ? પંચજન્ય શંખ સુપ્રસિદ્ધ છે. એવું કહેવાય છે કે ભાઈ શ્રીલંકા કોલંબો મ્યુઝિયમ છે એની અંદર આને સાચવવામાં આવ્યો છે અથવા તે જગ્યાએ જોવા મળે છે આપણને. એના બાદ જે ધર્મરાજ આવે છે. ધર્મરાજ કોણ છે? ભાઈ ધર્મરાજ યુધિષ્ઠિર છે.
બરાબર, ધર્મરાજ, યુધિષ્ઠિર છે, અનંત વિજય નામનો શંખ, એમનો શંખનું નામ છે અનંત વિજય. અર્જુન છે, અર્જુન બરાબર, જે આપણે શ્રેષ્ઠ ધનુર્ધર કહ્યા છે, તો ભાઈ એવા અર્જુનનો શંખ છે દેવદત્ત નામનો શંખ. ભીમ, ભીમ ગદાધારી ભીમ આપણે કહીએ છીએ, તો એમનું પૌંડ્રિક અથવા પૌંડ્રક નામ છે આનું. અને બે નામથી ઓળખાય, પૌંડ્રક અથવા પૌંડ્રિક. ઓકે. નકુલ, નકુલનું સુઘોષ નામનું શંખ છે, સહદેવનું મણિપુષ્પક નામનો શંખ છે. તમને જાણ્યા અથવા તમે ન જાણતા હોય તો હું તમને કહી દઉં કે આ બધા જ એક જ માતાના સંતાન નથી. તો સાહેબ, પાંચ પાંડવ કેમ કહેવાય છે? તો એવું છે કે ભાઈ પાંડુ છે, તો પાંડુના લગ્ન છે એ કુંતી અને મદ્ર રાજકન્યા માદ્રી સાથે થયા. કુંતી અને માદ્રીના પુત્રો થયા. એકચ્યુઅલમાં પાંડુ છે એને શાપ મળેલ પાંડુને. તો એ જ્યારે એમને શાપ મળ્યો કે ભાઈ સહવાસ કરશે એમની પત્ની સાથે, એમનું મૃત્યુ થઈ જશે. કારણ કે એમને ઋષિમુનિ અને એમની પત્ની બંનેને એક જ તીરથી મારી નાખ્યા હતા. તો એ ઋષિ એમને શ્રાપ આપ્યો હતો. તો એવું થાય છે કે એમને ધ્યાન નથી રહેતું, મારી સાથે સહવાસ છે તે થઈ જાય છે ભૂલથી, બરાબર, એટલા માટે પાંડુ મૃત્યુ પામે છે. પણ કુંતી પાસે છે, કુંતી પાસે એક મંત્ર હોય છે. મંત્રનો ઉચ્ચાર કરીને એ જે દેવને બોલાવે એ દેવ તેને ઉત્પત્તિ આપીને એક પુત્ર પ્રાપ્ત આપે, પુત્ર આપે. બરાબર, એ દેવ છે એને એમનો જ પુત્ર આપે. જેમ કે ધર્મરાજ હતા તો ધર્મરાજે એમનો યુધિષ્ઠિર આપ્યો, બરાબર. દેવરાજ ઇન્દ્ર છે તો એમને અર્જુન આપ્યો, રાઈટ? એ રીતે વાત છે. તો કુંતીને એ રીતે 3 પુત્રો થયા. યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન. હવે કુંતીને થોડુંક અહીંયા લાગે છે કે ભાઈ માદ્રી છે તે દુઃખી છે, તો માદ્રીને આ મંત્ર આપે છે અને એને પણ કહે છે કે તું પુત્ર માંગ. તો આ મહાનુભાવ છે તે જોડિયા પુત્ર માંગી લે છે, નકુલ અને સહદેવ. બરાબર, અશ્વિની કુમારો હોય છે, અશ્વિની કુમારનું આહ્વાન કરે છે અને માદ્રી છે તે નકુલ અને સહદેવ છે તેને પ્રાપ્ત કરે છે, જે કુંતીએ મંત્ર આપ્યો એનાથી. રાઈટ? તો આ સ્ટોરી છે આ પાછળની, રાઈટ? તો તમને ખ્યાલ હોવો જોઈએ, આ પણ નોલેજ આપણને હોવું જોઈએ. ઓકે. થોડાક હવે તમને ફોટો બતાવી દઉં અને પછી આપણે આ ટોપિકને એન્ડ કરીએ. બહુ વધારે સમય નહીં, 5 થી 10 15 મિનિટનો જે પણ ટોપિક થાય, પણ આ ટોપિક તમને એક્ઝામમાં 100% કામ લાગશે. શ્રી કૃષ્ણ પંચજન્ય શંખ જે છે ને તે ભાઈ આયરો આ. એ પંચજન્ય શંખ છે તે આ બંને પંચજન્ય શંખના ફોટો છે, રાઈટ? યસ, તમે આ જોતા રહેજો અહીંયા. ઓકે, યસ. એ જસ્ટ મિનિટ. પંચજન્ય શંખ છે એ આ 1 2 અને આ 3. એવું કહેવાય છે કે પણ આ જે છે એ અહીંયા પંચજન્ય શંખનું છે તે ઓરિજિનલ ફોટો છે. ગૂગલ બાબા છે તે અહીંયા અલગ અલગ ફોટો ક્રિએટ કરે, પણ આપણે આને સત્ય માનીશું, આ ઓરિજિનલ છે. પછી યુધિષ્ઠિરનો અનંત વિજય જે છે ને એ અનંત વિજય આયરું આ. અહીંયા હું નોટ ડાઉન કરતો જાઉં છું. અહીંયા નંબર આપું એટલે તમને ખ્યાલ આવશે. 1 2 3 4 અને 5. અને આ તો ટોપ છે તો અહીંયા ટી લખીશું. ટી છે તો ભાઈ આ ટી અને આ પણ ટી. ફર્સ્ટ નંબર જે છે એ યુધિષ્ઠિરનો અનંત વિજય, અર્જુનનું દેવદત્ત છે તે આ, ભીમનું પૌંડ્રક છે તે આ, નકુલનું સુઘોષ નામનું શંખ છે તે ભાઈ આયરું અને સહદેવનું મણિપુષ્પક નામનું શંખ છે આ. ધેટ્સ ઇટ. ક્લિયર? તો આપણો શંખ નામનું સુશીલવાદ્ય ટોપિક આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આઈ હોપ તમને આ 5 થી 15 મિનિટના સેશનમાં મજા આવી હશે. મજા આવે છે, તમને સમજણ પડે છે, ટોપિક ક્લિયર થાય છે, તો જરૂરથી આ વિડીયોને લાઈક કરવાની, શેર કરવાની, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. જેટલી એપ્લિકેશન આપણે અહીંયા તમને વાત કરી છે બધી જ એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને અમારી સાથે જોડાયેલા રહો આવા ટોપિક માટે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબાની જય.